હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 14 એનો ઉદાહરણ નંબર 8 છે શીખવાના છે. ચલો હવે એની અંદર કહે છે કે એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય, ભૂરી હોય અને લાલ હોય તેની સંભાવના કેટલી? એટલે આપણે અહીંયા સૌથી પહેલા તો શું કરીએ, કુલ કેટલી લખોટી જે ગણી લઈએ તો કે અહીંયા કુલ પરિણામ n બરાબર કેટલા થશે તો કે અહીંયા 3 ભૂરી છે પ્લસ 2 સફેદ છે પ્લસ 4 લાલ છે, એટલે બધા સરળો કરે એટલે 4 ને 2 6, 6 ને 3 9, એટલે કુલ પરિણામ n બરાબર કેટલા થયા આપણા 9. ચલો હવે ઘટના એ લખોટી સફેદ હોય એની સંભાવના આપણે શોધવાની છે, એટલે ઘટના એ લઈ લઈએ. ઘટના એ લખોટી સફેદ હોય, ઘટના એ બને તેવા પરિણામ m બરાબર કેટલા થશે તો કે જેવી સફેદ કેટલી લખોટી હતી તો કે અહીંયા સફેદ લખોટી આપણી પાસે હતી 2, તેથી ઘટના બને તેવા પરિણામ કેટલા થાય 2 થાય, એટલે કે ઘટના બને તેવા પરિણામ 2. તેથી અહીંયા સંભાવના P of A બરાબર શું થશે તો કે ઘટના બને તેવા પરિણામ m ભાગ્યા કુલ પરિણામ n, એટલે ઘટના બને તેવા પરિણામ 2 ભાગ્યા કુલ પરિણામ 9, એટલે સંભાવના થશે 2/9. ચલો હવે અહીંયા ઘટના B લઈ લઈએ તો કે ભૂરી લખોટી હોય, એટલે કે અહીંયા ઘટના B લઈ લઈએ. ઘટના B ભૂરી લખોટી હોય, ચલો એટલે ઘટના B બને તેવા પરિણામ m બરાબર કેટલા થશે તો કે અહીંયા જરાક ધ્યાનથી જોઈએ કે ભૂરી લખોટી છે કેટલી તો કે ભૂરી લખોટી 3 છે, તેથી ઘટના બને તેવા પરિણામ કેટલા થશે 3 થશે, એટલે કે અહીંયા ઘટના બને તેવા પરિણામ 3. તેથી એની સંભાવના P of B બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ, ઘટના બને તેવા પરિણામ 3 ભાગ્યા કુલ પરિણામ 9, તેથી એની સંભાવના કેટલી થાય તો કે 3/9. ચલો પછી આગળ ઘટના C તો કે ઘટના C એની અંદર આપણને શું કહે છે તો કે એની અંદર કહે છે કે લખોટી લાલ હોય અને સાથે સાથે જો કે લાલ લખોટી છે કેટલી તો કે 4 છે, તેથી ઘટના બને તેવા પરિણામ કેટલા હશે 4 હોય. એટલે કે અહીંયા આપણે લખીએ ઘટના C લાલ લખોટી હોય, ચલો તેથી ઘટના C બને તેવા પરિણામ m બરાબર કેટલા થાય તો કે 4 લાલ લખોટી છે, એટલે ઘટના બને તેવા પરિણામ 4, તેની સંભાવના P of C બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ, ઘટના બને તેવા પરિણામ 4 ભાગ્યા કુલ પરિણામ 9. એટલે તેની સંભાવના કેટલી થશે 4/9. અને આગળની જે સંભાવના હતી એમાં જે છેદ ઉડે છે એટલે છેદ આપણે ઉડાડી દઈએ તો કે 3 એકા 3, જે 3 તેરી 9, એટલે એની સંભાવના કેટલી મળશે 1/3. એટલે બાળકો અહીંયા આ દાખલો છે આવી રીતે પૂર્ણ થયો. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.